પુરુષોત્તમ માસની કથા અધ્યાય છઠ્ઠો પ્રભુ વિષ્ણુની વિનંતી અમૃતધારા ધનબાઈ મનબાઈની વાર્તા ધનબાઈ મનબાઈની વાર્તા નારદજી બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાનને ગોલોકમાં જઈ શું કર્યું હતું એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરીને મને તે કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે બન્યું હતું તે હું તમને કહું છું, તો સાંભળો. એ ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભિતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું. એના તેજથી અંજાઈ આંખો બંધ થવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી. ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને બંને હાથ જોડી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનાર અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ બે પૂજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાનને કરેલા ઉપરયુક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોતનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવન પર્યંત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે. શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રી કૃષ્ણએ પૂછ્યું કે આ કોણ છે? એ કેમ રડે છે? ગોલોકમાં વસનાર બધાય સદા આનંદથી વ્યાપ્ત રહે છે, છતાંય હે લક્ષ્મીપતિ, એને એવું તો ક્યું દુઃખ છે કે તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે? નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે. એને કોઈ અધિષ્ઠાતા નથી. 12 મહિનાઓએ, તિથિઓએ, કાષ્ઠાઓએ તથા લવ વગેરે કાળ અંશોએ આને તિરસ્કાર્યો છે. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ, નદી, નાળા, સરોવર વગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને આ નધણિયા તો મલિન મળમાસ સદા શુભ કર્મમાં તાજ્ય છે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વસ્વામીના ગર્ભવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો છે, પણ બીજાઓએ એને મારી પાસે મોકલ્યો છે. તેથી આ મારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ દૂર કરવું અશક્ય છે. આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી. એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવવું સફળ કરો. એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળને જોતા એમની સાથે ઊભા રહ્યા. કથા સાંભળવા ઉત્સુક બનેલા શૌનકાદિ વગેરે ઋષિઓ બોલ્યા, હે સૂતજી, તમે ભગવત કથાનું દાન કરનારા છો. તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું હતું અને શું કર્યું હતું તે કહો. શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે સૂત, બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. એ નારદ મુનિ ભગવાનના મહાન ભક્ત છે, તેથી તેમનું એ પ્રશ્નવચન ઉત્તમ ઔષધ રૂપ જ કહેવું જોઈએ. શ્રી બૃહન્નારદીય પુરાણ ના પુરુષોત્તમ મહાત્માનો પ્રભુ વિષ્ણુની વિનંતી નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.
ધનબાઈ મનબાઈની વાર્તા. ધારા નગરીમાં રાજા ભોજનું રાજ તપે. રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે બાઈઓ રહે. બંને પડોશણ, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન ધરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત લીધા. બંને રોજ શિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ. એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી. એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી જઈને રાજાને વાત કરી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યા અને વાતની ખાતરી કરી. રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકોને મોકલીને ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ન રહ્યો. નક્કી દયાળુ રાજા ભોજ સોના મોહર અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણ કોળું આપ્યું. ધનાબાઈની ભોઠપનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી. એને મળ્યું અધમણ કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે. એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું. અને આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ લઉં. ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ. છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણ કરતી 1000 સોના મોહર પડી. મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા. ધનબાઈએ 5 સોના મોહર વટાવીને સીધું સામાન ખરીદ્યા. 101 બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને મોં માંગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભૂખ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યાં એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂખ ભજ્યા એનું આ પરિણામ હતું. એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો. અત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું. અમૃત માસ અંતરથી ભજે, ધરે પુરુષોત્તમનું ધ્યાન. અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો.